સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા અહીં ટાટના ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન ફોર્મ શરૂ થયા છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ, અહીં ઓજસની સાઇટ ઉપર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરી એટલે કે 11 અને 12ના ગુજરાતી માધ્યમ, હિન્દી અને ઇંગ્લિશ મીડિયમ ત્રણેય માધ્યમ માટે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય મીડિયમ માટે અહીં ટાટ એક્ઝામિનેશનના હાયર સેકન્ડરીના ફોર્મ શરૂ થયા છે। ટાટ એટલે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ અહીં તેમનું અહીં નોટિફિકેશનની ડેટ જોઈએ તો તારીખ 10 ફેબ્રુઆરી 2026 થી 10 ફેબ્રુઆરી 2026 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અહીં તેમની એક્ઝામ પ્રાઇમરીની વાત કરીએ તો 29 માર્ચ 2026ના અહીં તેમની એક્ઝામ લેવાશે, પ્રાઇમરી પ્રિલિમિનરી ટેસ્ટ, અને ત્યારબાદ મેઇન એક્ઝામ મે 2026માં અહીં લેવામાં આવશે। અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્લસ બીએડ, ગ્રેજ્યુએટ પ્લસ બીએડ હોવું ફરજિયાત છે। અહીં આપે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ। સાથે અહીં આપે ગ્રેજ્યુએટ સાથે જો MA MCom એક્સ્ટ્રા MA MCom કરેલું હોય તો અહીં MA આપે કરેલું હોય તો અહીં MA લખવાનું રહેશે। અહીં ગ્રેજ્યુએટમાં જોઈએ તો BA માગે છે મિત્રો, BA ઇતિહાસ છે, BE હિસ્ટ્રી છે, BA જે લોકોએ કરેલું હોય, અથવા તો અહીં આપ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે અહીં માધ્યમ આપેલ છે, કોઈ જે તે સબ્જેક્ટ આપેલ છે, આપે જે સબ્જેક્ટમાં BA કરેલ હોય, આપે જે સબ્જેક્ટમાં BA કરેલ હોય અથવા બીકોમ કરેલ હોય તે અહીં આપને જે એપ્લિકેબલ થતું હોય ત્યાં એપ્લાય ઉપર ક્લિક કરી આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અહીં આ ટાટ એક્ઝામિનેશન જે લોકોને ટીચર બનવું છે 11 અને 12 ધોરણ માટે અહીં ભરતીના ફોર્મ જ્યારે શરૂ થાય ત્યારે અહીં આ ટાટનું સર્ટિફિકેટ વેલિડ ગણાશે, ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ હાયર સેકન્ડરી માટે। તો અહીં ટાટના એક્ઝામના ફોર્મ શરૂ થયા છે। અહીં ફીની વાત કરીએ તો હવે મિત્રો ફીની જોઈએ તો અહીં ફી જે છે જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ઓનલાઈન ફી છે, જ્યારે SC ST OBC EWS અને PH ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરી માટે 400 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે। ફી કોઈપણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહીં। ફી વન ટાઈમ જે છે એ નોન રિફંડેબલ છે। SC ST OBC EWS કેટેગરીને 400 રૂપિયા છે, જ્યારે જનરલ કેટેગરીને 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે। ફી કમ્પ્લીટ ભરશો ત્યારબાદ જ આપનું ફોર્મ કન્ફર્મ ગણાશે। જો આપ ફી ભરશો નહીં, ખાલી માત્ર ફોર્મ ભરી મૂકી દેશો તો આપનું ફોર્મ વેલિડ ગણાશે નહીં। તો અહીં જે લોકોએ ગ્રેજ્યુએટ MA MCom BCom MCom કરેલ છે, BEd કરેલ છે તેવા વિદ્યાર્થીઓ અહીં ઓજસની સાઇટ ઉપર જઈ આપનું ફોર્મ ભરી દેશે। ટાટ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટના અહીં હાયર સેકન્ડરીના ફોર્મ શરૂ થઈ ગયા છે। જે લોકોને ટીચર બનવું છે તેવા કેન્ડિડેટ માટે અહીં ગુડ ન્યૂઝ છે, તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। લાસ્ટ તારીખ જોઈએ તો 19 ફેબ્રુઆરી 2026 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।